Hello students, Namaskar. I just welcome you all to my channel Fragrance of Education means for education. Friends, in this video we are going to talk about the most important questions which is asked in SSC board examination, question number 56 in section D containing 6 mark 6 ગુણનો અગત્યનો પ્રશ્ન કે જે આપણને SSC બોર્ડની પરીક્ષામાં અંગ્રેજી વિષયમાં પૂછાય છે એની ચર્ચા કરવાની છે. મિત્રો, this question is paragraph writing. Generally the students identify this question as essay writing. મિત્રો, essay writing જ છે પણ પેરેગ્રાફ જ લખવાનો છે. 6 ગુણનો પ્રશ્ન છે. તમને એવી સૂચના આપેલી હશે કે write a paragraph in about 125 words on the following. એટલે કે 125 શબ્દોમાં તમારે લખવાનો હોય છે. બરાબર, 125 શબ્દો એટલે 15 થી 20 લાઈન તમારે લખવાની હોય છે. પરંતુ આપણે આ જે બધા વિડિયો જે એસે રાઇટિંગના છે એની અંદર તમને વધારેમાં વધારે વાક્યો પીરસવાનો પ્રયત્ન કરીશ કે જેથી કરીને એમાંથી તમને અડધું પણ યાદ રહે તો તમે સારામાં સારા ગુણ મેળવી શકો. તો મિત્રો, આ વિડિયોમાં આપણે ચર્ચા કરવાની છે ધ પેરેગ્રાફ ઓન માય ડિયરેસ્ટ મધર, જે આપણો યુનિટ નંબર 4 છે, એ વન્ડરફુલ ક્રિએશન. તો વન્ડરફુલ ક્રિએશન નો જે ચોથો યુનિટ છે એના આધારે આપણને આવો નિબંધ પૂછાઈ શકે છે, આવો પેરેગ્રાફ આ સબ્જેક્ટ ઉપર પૂછાઈ શકે છે. મિત્રો, પેરેગ્રાફની કયા ફીચર્સ હોય, એની કઈ ખાસિયત હોય, the points will be given below the topic in the exam. તમને પરીક્ષામાં ટોપિકના નીચે પોઈન્ટ્સ આપેલા હશે અને એ પોઈન્ટ્સનો ઉપયોગ કરીને તમારે એના ઉપર પેરેગ્રાફ લખવાના હોય છે. શરૂઆતમાં મિત્રો હંમેશા ઇન્ટ્રોડક્શન આવે. ઇન્ટ્રોડક્શનમાં તમે એ મુદ્દાને લઈ જવાનો પ્રયત્ન કરો છો, એ ટાઇટલને સમજાવવાનો પ્રયત્ન કરો છો. ત્યાર પછી એના વિશે થોડી વાત લખવાની. નિબંધ કેવા કેવા હોઈ શકે છે, પેરેગ્રાફ કેવા કેવા હોઈ શકે છે, જનરલી જે આપણે આજુબાજુમાં અનુભવતા હોઈએ એવા. એક વિઝિટ હોય, વિઝિટનો કોઈ એક એસે હોઈ શકે છે. પછી કોઈ વ્યક્તિ ચરિત્ર, માય ડિયરેસ્ટ મધર, માય ફેવરિટ ટીચર, બરોબર, માય ફેવરિટ સાયન્ટિસ્ટ, માય ફેવરિટ ક્રિકેટર, માય ફેવરિટ ગેમ, એવા બધા અલગ અલગ પ્રકારના જે પેરેગ્રાફ છે એના વિશે પૂછાઈ શકે છે. બરોબર, ત્યાર પછી કોઈ ગુજરાત વિશે પણ પૂછાઈ શકે છે. એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ કોમ્પ્યુટર, એના વિશે પણ પૂછાઈ શકે છે. તો આવા અલગ અલગ પ્રકારના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાયન્સ ફેર વિશે પણ પૂછાઈ શકે છે. ટેકનોલોજી જે અત્યારની હોય એના વિશે પૂછાઈ શકે છે. કોઈ અભિયાન હોય, સ્વચ્છતા અભિયાન, બરોબર, તો એનો રિપોર્ટમાં પણ પૂછાય અને એસએમાં પણ પૂછાઈ શકે છે. તો આવા અલગ અલગ પ્રકારના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે જે આપણી આસપાસ આપણે અનુભવતા હોઈએ છીએ અને આપણા જે સિલેબસ બેઝડ છે, આપણા જે સિલેબસમાં જે આપેલા હોય, બરોબર, રોબોટ વિશે પણ પૂછાઈ શકે છે કોઈ એસે. તો આવા જે સિલેબસ બેઝડ જે આપણા જે અલગ અલગ પ્રકારના પેરેગ્રાફ છે, એસે છે, એના વિશે તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. પોલ્યુશન વિશે પૂછાઈ શકે છે, સેવ ધ એન્વાયરમેન્ટ વિશે પૂછાઈ શકે છે, કારણ કે એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ જે છે એ સેવ ધ એન્વાયરમેન્ટ એના પ્રમાણમાં યોગ્ય સાબિત થઈ શકે છે. તો એવો પણ એસે તમને પૂછાઈ શકે છે. ખાસ એક બાબત ધ્યાનમાં રાખવાની, મિત્રો, મેં અહીંયા અલગ અલગ ઘણા બધા પેરેગ્રાફ દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે કે જેથી કરીને પરીક્ષામાં તમે એમાંથી જેટલા વાક્ય આવે એટલા વાક્ય તમે લખી શકો. પણ પરીક્ષામાં તમારે એક જ પેરેગ્રાફમાં આખો એસે, આખો પેરેગ્રાફ પૂરો થવો જોઈએ. એક ખાસ બાબત ધ્યાનમાં રાખવાની. શરૂઆતમાં પહેલા આપણે એના પોઈન્ટ્સ જોઈ લઈએ. માય ડિયરેસ્ટ મધરના અહીંયા પેલું આપેલું છે ઇન્ટ્રોડક્શન, એટલે પરિચય. તમારે જનરલ વાત કરવાની છે. માય મધર એટલે મારી માતા, આપણી માતા વિશે લખવાનું છે. નેમ, એનું નામ શું છે. એજ, એની ઉંમર કેટલી છે. અપિયરન્સ, દેખાવ કેવો છે. હર એન્ડલેસ વર્ક, એનું અનંત કાર્ય જે શરૂ, બરોબર, બિફોર ગેટિંગ અપ અર્લી ટુ ગોઈંગ ટુ બેડ, એટલે કે સવારે ઉઠવાથી સાંજ સુધીની બધી જ ક્રિયાઓ કરે છે 24/7. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ફેમિલી, કુટુંબમાં એક અગત્યનો રોલ એ ભજવે છે. ડેડિકેશન, એનું પ્રદાન કેટલું છે કુટુંબ પ્રત્યે. અને સેલ્ફલેસ લવ, બરાબર, કોઈ પણ પ્રકારનો બિનસ્વાર્થી પ્રેમ બધાને ઘરમાં આપે છે. અને એનું કન્ક્લુઝન એટલે કે છેલ્લે તમારે એનો અંત, ટૂંકમાં સમાપન લખવાનું હોઈ શકે. શા માટે તમે તમારા મધરને, વાય ડુ યુ લવ યોર મધર, તો એના વિશે લખવાનું. તો આવી રીતે ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન બધા એસેની અંદર આવશે, બધા પેરેગ્રાફની અંદર આવે. પણ બને ત્યાં સુધી એક જ પેરેગ્રાફમાં લખવાનો આગ્રહ રાખવો. બીજી વાર મિત્રો તમને કહું છું કે આ વિડિયોની અંદર મેં અલગ અલગ પેરેગ્રાફ મૂકેલા છે, એ બધાને જોઈન્ટ કરીને તમારે લખવાના છે. અલગ અલગ પેરેગ્રાફ એટલા માટે મૂકેલા છે કે જેથી કરીને તમને
વધારેમાં વધારે મહાવરો મળી રહે અને તમે એસે એ તૈયાર કરી શકો. લેટ અસ સ્ટાર્ટ ધ એસે નંબર 1, માય ડિયરેસ્ટ મધર, મારી વાલી માતા. સૌથી પહેલા આપણે ફર્સ્ટ પેરેગ્રાફ જોઈએ. મિત્રો, જનરલી તમારે કોઈ પણ એસે ની અંદર તમારે એને મૌલિકતા તમારી કેટલી છે, હંમેશા ટૂંકા વાક્યો લખવાનો પ્રયત્ન કરવો. બહુ લાંબા વાક્યો યાદ, તમે લોંગ સેન્ટેન્સીસ યાદ રાખવામાં તકલીફ પડે અને ભૂલ થાય, એના કરતા જો શોર્ટ સેન્ટેન્સ તમે લખશો તો ભૂલ થવાની શક્યતા ઓછી રહેશે અને તમે સારામાં સારા ગુણ મેળવી શકશો. તમારી મૌલિકતાના આધારે જ તમને એમાં ગુણ મૂકવામાં આવે છે. શું લખેલું છે એને લગતું હોવું જોઈએ, વધારાના એક પણ વાક્ય હોવા જોઈએ નહીં, તો જ તમને આમાં સારામાં સારા માર્ક મળી શકે. બરાબર. પહેલો અહીંયા પેરેગ્રાફ છે. જનરલી એક જ પેરેગ્રાફ લખવાનો છે, પણ અહીંયા સમજાવવા માટે આપણે અલગ પેરેગ્રાફનો યુઝ કરીશું. It is said that mother and motherland are greater than the heaven. In the life of everyone, the mother is in the form of a valuable person. It is said that God cannot live with everyone, so he had made mother. He made mother. મિત્રો જુઓ, આ ઇન્ટ્રોડક્શનનો પેરેગ્રાફ છે કે ઇટ ઇઝ સેડ એટલે કહેવાય છે, એવું કહેવાય છે કે મધર એન્ડ મધરલેન્ડ આર ગ્રેટર ધેન ધ હેવન. મધરલેન્ડ નો મીનિંગ મિત્રો થશે નેટિવ લેન્ડ, માતૃભૂમિ. મધર એટલે માતા, આપણે સમજી શકીએ છીએ માતા અને માતૃભૂમિ છે ગ્રેટર ધેન ધ હેવન. હેવન નો મીનિંગ થશે પેરેડાઇઝ, અને પેરેડાઇઝ એટલે સ્વર્ગ. માતા અને માતૃભૂમિ છે એ સ્વર્ગથી પણ મહાન છે. સંસ્કૃતમાં એક જે વાક્ય છે એનું ઇંગ્લિશ મૂકેલું છે, બરાબર. તમને જે સંસ્કૃતમાં વાક્ય તમે સાંભળેલું હશે કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી, તો એનું ઇંગ્લિશ સેન્ટેન્સ આપણે અહીંયા ઇન્ટ્રોડક્શન માટે મૂકેલું છે કે જેથી કરીને તમને એના વિશે માહિતી મળે કે મધર એન્ડ મધરલેન્ડ આર ગ્રેટર ધેન ધ હેવન. કે માતા અને માતૃભૂમિ છે એ સ્વર્ગથી પણ મહાન છે. સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. ઇન ધ લાઈફ ઓફ એવરીવન ધ મધર ઇઝ ઇન ધ ફોર્મ ઓફ એ વેલ્યુએબલ પર્સન. ઇન ધ લાઈફ એટલે જીવનમાં, એવરીવન એટલે દરેકના, મધર એટલે માતા, ઇઝ એ ફોર્મ એટલે સેટ, કાઇન્ડ, ટાઈપ, સોર્ટ, સ્વરૂપ, બરાબર. એ વેલ્યુએબલ એટલે પ્રેસિયસ, કિંમતી, પર્સન એટલે વ્યક્તિ. દરેકના જીવનમાં માતાનું સ્વરૂપ કિંમતી હોય છે. માતા એક કિંમતી સ્વરૂપે આવે છે કે વિધાઉટ whom we cannot exist on the earth. આ પૃથ્વી ઉપર આપણે આપણું અસ્તિત્વ ધરાવી શકતા નથી, એવી માતાની વાત મિત્રો આ એસેમાં કરવામાં આવેલી છે, બરાબર. કે ઇન ધ લાઈફ ઓફ એવરીવન ધ મધર ઇઝ ઇન ધ ફોર્મ ઓફ એ વેલ્યુએબલ પર્સન. દરેકના જીવનમાં, બરાબર, માતા છે એક કિંમતી વ્યક્તિના સ્વરૂપમાં આવે છે. ઇટ ઇઝ સેડ ધેટ, બીજું વાક્ય, it is said that God cannot live with everyone, so he had made mother. શું કહે છે કે એવું કહેવાય છે કે ગોડ એટલે લોર્ડ, ભગવાન, cannot live with everyone, દરેક વ્યક્તિ સાથે રહી શકતા નથી. so એટલે તેથી he made mother, એમણે માતા બનાવી છે અને ભગવાનના સ્વરૂપે માતા આપણને મોકલેલી છે. મિત્રો, આ થયું આપણું introductory paragraph which describes the mother very importantly. ખૂબ જ મહત્વ દ્રષ્ટિએ આપણને અહીંયા એ માતાનું સ્વરૂપ અહીંયા સમજાવવામાં આવેલું છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. A mother is a beautiful person who takes care of every small need of our life. I live with my parents and grandparents. I love all my family members and respect them. શું કહે છે કે મધર ઇઝ એ બ્યુટીફુલ પર્સન. માતા એક સુંદર વ્યક્તિ છે. કેવી સુંદર વ્યક્તિ છે? વુ, કે જે ટેક્સ કેર, આ ડિસ્ક્રાઇબિંગ પર્સન, જે મિત્રો આપણું લેંગ્વેજ ફંક્શન છે એ વાક્ય છે. વુ કે જે ટેક્સ કેર એટલે ટેક્સ કેર નું આપણે ટેક કે લઈશું. ટેક્સ કેર એટલા માટે છે, વુ એકવચન થઈ, કે જે લુક્સ આફ્ટર એટલે કાળજી લેવી, સંભાળ લેવી, ઓફ એવરી સ્મોલ નીડ એટલે રિક્વાયરમેન્ટ, નેસેસિટીઝ જરૂરિયાત, સ્મોલ એટલે નાની એવી, ઓફ અવર લાઈફ, કે માતા એક એવી સુંદર વ્યક્તિ છે કે આપણે જીવનની નાનકડી એવી જરૂરિયાત હોય તો પણ એ આપણી સંભાળ રાખે છે, આપણી જરૂરિયાત પૂરી કરે છે. I live with my parents and grandparents. પેરેન્ટ્સ એટલે માતા પિતા અને ગ્રેન્ડપેરેન્ટ્સ એટલે દાદા દાદી. I live એટલે હું રહું છું, મારા માતા પિતા અને મારા દાદા દાદી સાથે રહું છું. I love all of my family members. લવ એટલે પ્રેમ કરું છું, જાઉં છું. all of એટલે બધા જ, my family members એટલે મારા કુટુંબના બધા જ સભ્યોને હું ચાહું છું. and respect them. respect એટલે honor, give honor, આદર આપવો, સન્માન આપવો, અને બધાને હું સન્માન આપું છું. તો મિત્રો, આ થયું બીજો પેરેગ્રાફ કે જે જનરલ મધર વિશે તમારે લખવાનું છે.
બરોબર કે માતા છે કે એવી સુંદર વ્યક્તિ છે કે જે આપણી જીવનની નાનામાં નાની જરૂરિયાત છે આપણી પૂરી કરે છે. હું મારા માતા પિતા અને દાદા દાદી સાથે રહું છું એટલે સંયુક્ત કુટુંબની વાત છે. આઈ લવ ઓલ ઓફ માય ફેમિલી મેમ્બર્સ એન્ડ રિસ્પેક્ટ ધેમ. હું મારા કુટુંબના બધા જ સભ્યોને હું ચાહું છું અને એમને રિસ્પેક્ટ કરું છું. ત્યાર પછીનો મિત્રો થર્ડ પેરેગ્રાફ છે. Among all of them, I love my mother the most. My mother's name is Nitaben. She is 45 years old and she is a housewife. She is kind, helpful and loving to all. She works very hard from early morning to till late evening. She looks after of all the family members. She helps me in my homework. She is a religious woman. She reads holy books. મિત્રો તમે જોઈ શકો છો કેવા સિમ્પલ સેન્ટેન્સીસ આર ગિવન આર રિટન ઇન ધીસ પેરેગ્રાફ. મિત્રો અલગ અલગ પેરેગ્રાફ છે પણ તમારે એક જ પેરેગ્રાફમાં લખવાનું છે. વારંવાર હું આ વાક્ય દર્શાવવાનો પ્રયત્ન કરીશ. among all of them, among એટલે વચ્ચે એમાંના, all of them એમાંના બધામાં એટલે કે જે બધા જ સભ્યો રહે છે ગ્રેન્ડ પેરેન્ટ્સ પેરેન્ટ્સ એમાં બધામાં I love my mother the most. most એટલે વધારે પ્રમાણમાં હું મારી માતાને વધારે પ્રેમ કરું છું. એવી વાત અહીંયા બાળક એક કહેવા માંગે છે. તમે લખતા હોય તો તમે તમારા માતા ટૂંકમાં મધર્સ લવ કેવો હોઈ શકે એના વિશે આમાં લખવાનું છે તમારે. હવે મિત્રો એનું નેમ શું છે કે માય મધર્સ નેમ ઇઝ નીતાબેન. તમારે તમારી માતાનું નામ તમે લખી શકો છો કે મારી માતાનું નામ નીતાબેન છે. સી ઇઝ 45 years old. એની એજ એની ઉંમર લખવાની છે. એની 45 વર્ષની ઉંમર છે. તમે તમારી મધરની હોય એ પ્રમાણે યુ કેન રાઇટ. મિત્રો જનરલી તમારે તમારું નામ આમાં લખવાનું નથી પણ અલગ રીતે તમારે કોઈ પણ નામ તમે લખી શકો છો. સી ઇઝ એ હાઉસવાઇફ. હાઉસવાઇફ એટલે ગૃહિણી જે ઘરકામ કરતી હોય હાઉસ હોલ્ડ વર્ક કરતી હોય એને હાઉસવાઇફ કહેવાય કે જે ગૃહિણી છે. સી ઇઝ એ કાઇન્ડ, હેલ્પફુલ એન્ડ લવિંગ ટુ ઓલ. કાઇન્ડ એટલે દયાળુ પ્રેમાળ, હેલ્પફુલ એટલે મદદરૂપ થનારી, લવિંગ એટલે બધાને ચાહનારી, પ્રેમાળ જેને કહેવાય. બરોબર તે દયાળુ છે, મદદ કરનારી છે અને પ્રેમાળ છે બધા પ્રત્યે. મિત્રો અહીંયા વિશેષણો વપરાયેલા છે. these are adjectives which are used for the character of mother, kind, helpful, loving. પણ અહીંયા માતા માટે તમે જેટલા એડજેક્ટિવ વાપરો એટલા ઓછા પડી શકે મિત્રો. બરોબર. she works very hard from early morning to till late evening. she works very hard એટલે ખૂબ જ સખત પ્રયત્ન કરે છે. from early morning એટલે વેરી સવારથી માંડીને till એટલે ત્યાં સુધી, till that time, late evening મોડી સાંજ સુધી તે ખૂબ જ સખત મહેનત કરે છે. આપણે જોઈએ છીએ she looks after of all the members. all the members એટલે બધા જ સભ્યોની. looks after એટલે શબ્દ આવી ગયો મિત્રો, બીજી વાર લખવાની જરૂર નથી કે take care એટલે કે બધા જ સભ્યોની સંભાળ લે છે. પણ હાઇલાઇટ કરવા માટે એટલા માટે કે શબ્દ બીજો છે એટલા માટે દર્શાવ્યો છે. she helps me in my homework. help એટલે મદદ કરે છે. in my homework એટલે મારા હોમવર્કમાં એ મદદ કરે છે. she is a religious woman. religious means spiritual, ધાર્મિક. બરાબર, એ ધાર્મિક સ્ત્રી છે. she reads holy books. holy books એટલે પવિત્ર પુસ્તકો, જે સારા પુસ્તકો હોય. રામાયણ મહાભારત છે એ મુસ્લિમ ધર્મ હોય તેમાં કુરાન છે, ખ્રિસ્તી ધર્મ હોય તો બાઇબલ છે. આ બધા હોલી બુક્સ કહેવામાં આવે કે જે પવિત્ર પુસ્તકો આપણા ભગવદ ગીતા છે હિન્દુ ધર્મમાં, તો એવા અલગ અલગ પુસ્તકો એ વાંચે છે. તો આ બધા હોલી બુક્સ કહેવાય. સારા પુસ્તકો એ વાંચે છે કારણ કે રિલિજિયસ વુમન છે. તો મિત્રો આ થયું એનું કેરેક્ટર સ્કેચ. બરાબર, ડિસ્ક્રિપ્શન ઓફ મધર. ત્યાર પછી જોઈએ she loves to prepare meals and make delicious dishes for all. She tries to understand everybody's feelings and tries to be helpful to him. She can also reason and compromise in the critical situation. શું કહે છે હવે એનું જે એનું 24/7 વર્ક છે જે આપણે ટોપિક હતો, કેવું કામ કરે છે, હાઉસહોલ્ડ વર્ક કેવું છે એની વાત આપણે કરવાની છે. કે she loves to prepare meals and make delicious dishes for all. લવ એટલે એ ચાહે છે, પ્રિપેર એટલે તૈયાર કરવું, મીલ્સ મીલ એટલે મિત્રો ફૂડ, ભોજન, ખોરાક, ડાયટ. મેક એ ખોરાક બનાવવાનું એને ગમે છે અને મેક એટલે બનાવે છે ડેલિશિયસ. ડેલિશિયસ એટલે ટેસ્ટી, સ્વાદિષ્ટ. ડિશિસ એટલે ભોજન, ડીશ ફોર ઓલ બધા માટે સ્વાદિષ્ટ ભોજન બનાવે છે. એને ખોરાક ભોજન બનાવવું ગમે છે, કુકિંગ કરવું ગમે છે અને બધા માટે એ ટેસ્ટી ડિશિસ બનાવે છે. વાક્યને તમે અલગ પણ કરી શકો છો. બરોબર, she loves to prepare meals, she makes delicious dishes for all. બરોબર. ત્યાર પછી
she tries to understand everybody's feelings. tries એટલે પ્રયત્ન કરવો, understand એટલે સમજવાનો, everybody's feeling એટલે દરેક વ્યક્તિની જે લાગણી છે, feelings એટલે લાગણીઓ, strong emotions, and tries એટલે પ્રયત્ન કરવો, to be helpful to him, helpful એટલે મદદરૂપ થવું, એ બધાની લાગણી સમજે છે અને લાગણી સમજીને એની કોઈ મુશ્કેલી હોય તો એ મુશ્કેલીનું સોલ્યુશન કરવું અથવા મુશ્કેલીને સમજવાનો એ પ્રયત્ન કરે છે અને મદદરૂપ થાય છે. she can also reason and compromise. આ વાક્ય છે મિત્રો યુનિટ નંબર 4 નું છે. reason એટલે think logically, બુદ્ધિપૂર્વક વિચારવું, અને compromise એટલે adjust કરવું, to adjust સમાધાન કરવું. એમ કે છે in critical situation, critical એટલે crucial, જટિલ, situation એટલે condition, પરિસ્થિતિ, કે જટિલ પરિસ્થિતિમાં એ કોઈ પણ સમસ્યા છે એને બુદ્ધિપૂર્વક વિચારીને એનું સમાધાન કરી શકે છે અને બધા જ લોકોને પોતાના સમસ્યા જે હોય, પોતાની જે મુશ્કેલીઓ હોય એમાં મદદરૂપ થવાનો પ્રયત્ન કરે છે. ત્યાર પછીનું સેન્ટેન્સ જે લાસ્ટ જે આપણું કન્ક્લુઝન છે એના વિશે આપણે લખવાનું છે. she wants us to be great by honesty and hard working. she never gets angry even if any member of the family makes any mistake. she is very hopeful about our bright future. really, my mother is the symbol of love and devotion. આ કન્ક્લુઝન લાઈન છે મિત્રો, સમાપન લાઈન છે જે તમારે અંદર લખવાની હોય છે કે she wants us to be great by honesty. want એટલે ઈચ્છે છે, બરાબર, us એટલે અમને, to be great એટલે મહાન બનવું, honesty એટલે honesty નો મીનિંગ થશે મિત્રો the quality of being honest, પ્રામાણિકતા, કે અમને પ્રામાણિક બનાવવાનું ઈચ્છે છે, કે અમને મહાન બની, અમારા પ્રામાણિક થઈને અમે મહાન બની એવું ઈચ્છે છે. એન્ડ હાર્ડ વર્કિંગ એટલે સખત મહેનતથી, શોર્ટકટ દ્વારા નહીં, ઘણી બધી મહેનત કરીને પ્રામાણિક બનીને અમે આગળ વધીએ એવું એ ઈચ્છે છે. પોતાના બાળક પ્રત્યે એનું કેટલી અપેક્ષાઓ છે એ પણ અહીંયા દર્શાવવામાં આવેલું છે. she never gets angry even if any member of the family makes any mistake. she never gets angry. get angry એટલે ગુસ્સે થવું, never એટલે ક્યારેય નહીં, if any family member ઘરનો કોઈ પણ કુટુંબનો સભ્ય makes any mistake, કોઈ ભૂલો કરે તો એ ક્યારેય ગુસ્સે થતી નથી. she is very hopeful. hopeful એટલે optimistic, ambitious, aspirant, આશાવાદી, એ ખૂબ જ આશાવાદી છે, અમારા પાસે એની ઘણી બધી અપેક્ષાઓ છે. about our bright future. bright future એટલે અમારા જે તેજસ્વી ભવિષ્ય માટે એ ખૂબ જ આશાવાદી છે, aspirant છે. really, really means મિત્રો wonderful. really એટલે indeed, ખરેખર, truly, my mother is a symbol of love and devotion. symbol એટલે મિત્રો સાઇન, સંકેત, બરાબર, love એટલે પ્રેમ, અને devotion, devotion નો મીનિંગ મિત્રો અહીંયા થશે loyalty, faithfulness, નિષ્ઠા, બરાબર, નિષ્ઠા, પ્રેમ અને નિષ્ઠાનું એક જ સિમ્બોલ છે, એક એ એનું સંકેત છે, બરાબર, કે જેના દ્વારા અમને માતા વિશે, માતા ઉપરથી ઘણું બધું શીખવા મળે છે. મિત્રો these are the sentences describing the mother's character. how much importance does she have in our life? આપણા જીવનમાં કેટલું મહત્વ છે એ વાક્યો આ બધા અલગ અલગ સેન્ટેન્સીસ દ્વારા આપણને સમજાવવામાં આવેલું છે. ઘણા બધા વિશેષણો છે, હોનેસ્ટી છે, હોપફુલ છે. મિત્રો આમાં જ તમે જો 10 જેટલા વિશેષણ તમને મળી જાય છે કે જેના કારણે તમે એને ડિસ્ક્રાઇબ કરી શકો છો, માતાનું જે કેરેક્ટર છે એ તમે સમજાવી શકો છો. મિત્રો એના પોઈન્ટ્સને ધ્યાનમાં રાખીને તમારે દરેક પોઈન્ટના બે ત્રણ વાક્ય લખો એટલે તમારો આખો પેરેગ્રાફ જે છે, જે ટોપિક પૂછાયેલો હોય એના આધારે તમે લખાઈ જાય. અહીંયા માય ડિયરેસ્ટ મધર છે, એના વિશે આમ તો લખીએ એટલું ઓછું પડે, પણ અહીંયા અલગ અલગ પ્રકારના 5 પેરેગ્રાફ દ્વારા મેં સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. પણ તમારે પરીક્ષામાં શું બધું ધ્યાનમાં રાખવાની છે, આખો જે નિબંધ છે આ તમારી નોટબુકમાં લખી લેવાનો, પણ એક જ પેરેગ્રાફમાં લખવાનો. આમાંથી તમને જેટલા સેન્ટેન્સીસ યાદ રહે સહેલા એ બધા સેન્ટેન્સ તમારે લખવાના, અને ઇન્ટ્રોડક્શન, કન્ક્લુઝન, વચ્ચે જે એની અપિયરન્સ આવ્યું, એનું વર્ક આવ્યું, આ 5 જે મુદ્દાઓ છે એ અનુલક્ષીને તમારે આ સમગ્ર જે પેરેગ્રાફ છે એ લખવાનો હોય છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે અલગ અલગ પ્રકારના આવા 10 જેટલા જે એસેસ છે, પેરેગ્રાફ છે જે પૂછાય છે એક્ઝામની અંદર, એના વિશે આપણે ચર્ચા કરવાની છે, જેથી કરીને તમને પરીક્ષામાં તમને પૂરેપૂરું તમને માર્ગદર્શન મળી રહે. વારંવાર વિડીયો તમે જુઓ અને વારંવાર વિડીયો જોઈને તમે આખો એસે રિવિઝન કરી શકો છો. જે સ્પેલિંગ છે, વર્ડ છે મિત્રો, આમાં પણ તમને ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ ગુજરાતી દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે, અને જેથી કરીને તમે એ મદદરૂપ થાય.
કારણ કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે 6 માર્કનો મુદ્દો હોય અને તમારે મહેનત તમે કરો આવી રીતે તો તમને કોઈ પ્રશ્ન થશે નહીં. I hope that you have understood all the spellings, all the sentences that are described in this video. Thank you for watching this video.